વિચિત્ર હતો, પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો તો હતો ગોધરાજ. તેની માં કહેતી, સાવ રાક્ષસ જેવો છે, માણસાઈ જેવું કાંઈક હશે કેમ આ છોકરામાં? એના હાથમાં ગોપણ તો હોય જ, અને એનું નિશાન કદી ખાલી ન જાય. પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમર આવી જાય. એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા, પણ એ રખડવા નીકળી પડતો. એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય. ક્યારેક તે દિવાલ તોડી જતી હોની વાત કરતો તો ક્યારેક માણસ ઊંચકી જતા પક્ષીની વાત. મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા